જી હનુમાન મંદિર ભૂપેન્દ્ર રોડ રાજકોટના કોઠારી સ્વામી પૂજની વિવેક સાગર સ્વામીના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના કરું કે આપ કથા મંચ પર પધારી ઠાકોરજીનું દર્શન પૂજન અને સખાનો સ્નેહ સ્વીકારશો અને આરતીમાં પણ સામેલ થશો તેવી આપના ચરણોમાં પ્રાર્થના છે. વિસાવદર ગુરુકુળના પૂજની આનંદ સ્વરૂપ સ્વામીને પણ પ્રાર્થના સાથે વંદન સાથે વિનંતી કરું કે આપ પણ કથા મંચ પર પધારી ઠાકોરજીનું દર્શન પૂજન અને અરસપરસના સ્નેહ નાતાની એ ઘડીઓના અમને સાક્ષી બનાવશો તેવી પ્રાર્થના અને વિનંતી સાથે આપ પણ આરતીમાં જોડાશો તેવી પ્રાર્થના અને વિનંતી છે. ભૂતકાળની નજીકની ભૂતકાળની જ દીવ બુચરવાડાની કથાના યજમાન રહી ચૂકેલા ચુનીભાઈ વાળાને આરતીમાં સહભાગી થવા માટે કથા મંચ પર પધારવા નિમંત્રણ આપું છું. આપ સૌ કોઈ જશો નહીં. ખૂબ જ અગત્યની સૂચના કે આવતીકાલે 12:30 કલાકે આપણે આશ્રમ સોંપી દેવાનો છે, જેથી 8:30 કલાકે જ્યારે આપણે કથા સત્રના સાક્ષી બનવા અહીં આવીએ ત્યારે આપણો સામાન બરાબર પેક કરીને તૈયાર કરીને જ આવીએ. પ્રસાદ લીધા બાદ તુરત જ આપણે રૂમની ચાવી વ્યવસ્થાપકોને પરત કરવાની છે અને બરાબર 12:30 કલાકે આશ્રમનો કબજો આપણે આશ્રમને સોંપવાનો છે, જેથી એવી તૈયારી સાથે આવતીકાલે સવારે આપણે સૌ ભાગવત ભગવાનના શ્રવણના સાક્ષી બનીએ અને સૌના સહકારની અપેક્ષા. 4 થી 7 આજે સાંજે વિદ્વત શાસ્ત્રી સંગોષ્ઠીના એ પ્રસંગમાં પણ સૌને સાક્ષી બનવા અને અવશ્યપણે 4 કલાકે સૌ ઉપસ્થિત રહેશે એવા અનુરોધ સાથે સષ્ટમ દિવસની આરતી સંપન્ન કરીએ. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.